પાટણમાં વેરાઈ ચકલા સ્થિત ભગવાન રામના મંદિરથી 37મી શોભાયાત્રાનું આયોજન કરાયું। રામનવમી પર્વ નિમિત્તે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। જય શ્રી રામના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું। ચૂંટણી નજીક હોવાથી વિવિધ પક્ષના ઉમેદવારો ભગવાન રામના શરણે પહોંચ્યા। ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ભગવાન રામના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને જીતના આશીર્વાદ માંગ્યા। भारतीय जनता पार्टीए અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અયોધ્યામાં રામલલ્લાનું મંદિર બનાવ્યું। 500 વર્ષ પછી જે રામલલ્લાના દર્શન કરાયા ભારતવાસીઓને અને એના પ્રથમ વખત પાટણ શહેરમાં રામલલ્લાની આજે રામનવમીએ શોભાયાત્રા નીકળી રહી છે। આ સાચા અર્થમાં દેશની જે રામ રાજ્યની જે સ્થાપના છે એ સબરી જેવા બની અને સમગ્ર દેશમાં વિશ્વમાં જો સંદેશો આપશો તો સરાહમાં રામ રાજ્યની સ્થાપના થઈ ગણાશે। અને આ દેશ જે પ્રમાણે રામમય છે એટલે રામના દરેક દિલમાં 18 આલમના દિલમાં રામચંદ્ર ભગવાનનું સ્થાન પામેલું છે।